અમે છે ને 32 ટોટલ 32 જાતની ફ્લેવર બનાવી છે સાબુની હા એના માટે રેઝિન વપરાય છે, એક્રેલિક કલર વપરાય છે, રેતી હોય છે, શંખ હોય છે। एक स्टिक के हिसाब से देते हैं, जैसे एक 60 रुपए का देते हैं, एक स्टिक 60 रुपए का है, इधर 20 रुपए का एक स्टिक है, ये सब 20-20 रुपए की स्टिक। એટલે સ્પેશિયલ અમે લોકો એક ડાયાબિટીસ માટે એક ગોળ તૈયાર કરેલો છે આયુર્વેદિક। પણ આને તમે અત્યારે કીધું કે 1200 રૂપિયા ભાવ છે, તો આનો તમારે બનાવવા પાછળનો ખર્ચો કેટલો લાગે? બનાવવા પાછળ ફરતી આ મૂળનો બનાવતા 3 દિવસ નીકળી જાય। 3 દિવસની મજૂરી ગણવા જઈએ ને 200 રૂપિયા 600 રૂપિયા મજૂરી થઈ જાય। જે કઈ પ્રોડક્ટ બનાવ, ઉદાહરણ તરીકે આ જે આપણે ગોતરાળો કહેવાય ને આપણી ભાષામાં, આ બનાવવામાં કેટલો ટાઈમ લાગ્યો હોય? મહિનોથી નીકળી ગયો ને આ અત્યારે વેચવો કેટલામાં? 1200। જેમ મેં વાત કરી કે સરસ મેળાની અંદર આપણા અલગ અલગ તાલુકા અથવા અલગ અલગ જિલ્લાની જે કઈ સંસ્કૃતિ અથવા તો જે કઈ હાથ બનાવટની વસ્તુ છે એના અલગ અલગ સ્ટોલ લાગ્યા છે, જોવા છે ને? ચાલો જાય બધા હારે મળીને। તો મિત્રો, પોરબંદરનો મેળો અને પોરબંદરના મેળાની હારે હારે પોરબંદરના મેળામાં અલગ અલગ અવનવી વસ્તુઓ જોવાનો અવસર એટલે પોરબંદરનો મેળો, અને એનો અવસર એટલે શું ખબર? ચાલો તમને મારી યારે બતાવી દઉં કે સરસ મેળો। તો મિત્રો, મેં તમને જેમ વાત કરી કે પોરબંદર અંદર સરસ મેળો છે, ત્યાં લગભગ બધી વસ્તુ આપણે આગળ જોઈ કે નૈસર્ગિક વસ્તુ મળે છે, આયુર્વેદિક વસ્તુ મળે છે, પણ અહીંયા તમે જો ભાઈ બતાવજો તો નજર કરો કેટલી પ્રકારના સાબુ, એ પણ આયુર્વેદિક। આમાં મેં તો લગભગ આવા જો સાબુ આવા મેં તો જોયા નથી, મારી લાઈફમાં ક્યાંય નથી જોયા। અલગ અલગ પ્રકારના સાબુ છે, એટલી બધી પ્રકારના સાબુ છે અને બધા આયુર્વેદિક છે। પણ અહીંયા જે કઈ બહેનો છે એનું વેચાણ કરી રહ્યા છે, તો આપણે એની પાસે થોડીક માહિતી લઈએ, કેમ કે આ સાબુ વિશે આપણને બહુ ખબર ન હોય। કેમ છો? મજામાં? મજામાં। તો આ તમે જે અહીંયા આયુર્વેદિક સાબુ વેચો છો એના વિશે આમ થોડુંક કઈક કહેશો કે કેવી ક્વોલિટી છે, કેટલો ભાવ છે, બનાવવા પાછળ હું કઈ? અમે છે ને 32 જાતની ફ્લેવર બનાવી છે સાબુની હા ટોટલ 32 છે। બહુ બધી વેરાયટી છે અમારી પાસે, એમાં બધી સ્કિન ટાઈપ અલગ અલગ ટાઈપના બધા પ્રોડક્ટ, બધી સ્કિન ટાઈપ અલગ અલગ હોય, ઈ બેઝિસ ઉપર અમે અલગ અલગ સાબુ બનાવીએ છીએ। ટૂંકમાં સ્કિન નો પ્રોબ્લેમ, ઉદાહરણ તરીકે મને ઓઇલ નો પ્રોબ્લેમ છે તો એ પ્રમાણે સાબુ ઓઇલી, મોસ્ટલી ઓઇલી સ્કિન માટે તો ચારકોલ જ યુઝ થાય છે, એટલે ઈ બેસ્ટ પ્રોડક્ટ છે ચારકોલ। ને આમાં બીજું તમે અત્યારે બધાનો ભાવ અલગ અલગ કે અત્યારે બધાની સેમ પ્રાઇસ છે, અત્યારે 50 રૂપીસ છે, 50 રૂપીસ સેમ પ્રાઇસ છે। તમે ક્યાંથી? અમે અમરેલી। તો ફ્રેન્ડ્સ, બેને સરસ મજાની વાત કરી, અમરેલી થી આવે છે ને અલગ અલગ સ્કિન પ્રોબ્લેમ આપણને કઈ પણ હોય તો એક નૈસર્ગિક વસ્તુ, દેશી વસ્તુ આપણી ભાષામાં કહીએ તો ઓર્ગેનિક વસ્તુ। વાહ ભાઈ વાહ! તો ખરેખર આવા હે ને સાબુ લેવા માટે પોરબંદરના મેળામાં ધક્કો ખાવો છે તમારે? હાલો, મેં તો લઈ લીધા, જો 2 લઈ લીધા મેં। અમારે આવવાનું છે ખાસ ઓર્ગેનિક સાબુ લેવા માટે। આપણે ઓલા બધા સાબુ બહુ વાપરી લીધા, હવે આની એક વખત ટ્રાય કરો। તો મિત્રો, પોરબંદરના સરસ મેળાની અંદર આપણે ઘણા પ્રકારના અલગ અલગ પ્રકારના સ્ટોલ જોયા, પણ આ મને કઈ ખાસ લાગ્યું। ખાસ મતલબ શું તમને ખબર? જુઓ, આ તમને શું લાગે? ઉઠું લાગે ને? ઉઠું નથી, પણ આની અંદર અહીંયા જો રેતી ચોટાડી છે ઓરિજિનલ, અને આ સખલા ને એવું બધું ચોટાડી કે સરસ મજાનું જે કુદરતી દ્રશ્ય કહેવાય એ બનાવ્યું છે। પણ ખરેખર આવી આ જે કલાકૃતિ છે એના ખરેખર ધન્ય છે। કેમ કે આમ જુઓ, તમે પાછળ જુઓ તો એમ લાગે કે પૂઠું છે, ને આગળ તમે જુઓ તો એમ લાગે કે ઓરિજિનલ દરિયો છે એવું જ લાગે। પણ આની તો કેટલી પ્રાઇસ હોય ને બનાવતા કેટલી વાર લાગે આપણને બહુ આઈડિયો નથી, પણ અહીંયા આપણને બેન ભેગા થાય। કેમ છો? મજામાં? બેન, તમે અત્યારે જે વસ્તુ અહીંયા વેચો છો, આ બધી વસ્તુ અમે આગળ જોઈ, અલગ અલગ જોઈ કે આમાં અમને એવું લાગે કે આ પૂઠું છે, પણ અહીંયા તમે જે આ રેતી ના બધા ચોટાડી છે, મતલબ આ વસ્તુ તમે બધી હાથે બનાવો છો? તમે જ બનાવો છો? પોતે હાથે જ બનાવે છે। ઉદાહરણ તરીકે અત્યારે હાલો આ વસ્તુ મારે લેવી છે, તો આનો ભાવ અલગ અલગ બધાનો? હા, બધીની અલગ અલગ પ્રાઇસ હોય છે, જેમ કે 50 થી લઈને 5000 સુધીની પ્રાઇસ હોય છે। 50 થી લઈને 5000 સુધી એ રેજીન આર્ટ હોય છે, એમાં લિપન આર્ટ પણ આવે છે અને મિરર આર્ટ પણ આવે છે। એટલે એમને આ બનાવવાની ઉપર તમે શું શું વસ્તુ અમે વાપરો? એના માટે રેજીન વપરાય છે, એક્રેલિક કલર વપરાય છે, રેતી હોય છે, શંખ હોય છે। એટલે આ ચોટાડવા પાછળ ફેવિકોલ કે એવું? ના, એ રેજીન હોય છે, એના કારણે હા બનાવતા વાર તો લાગતી હશે ને? 24 કલાકની વાર લાગે છે એક તૈયાર થવામાં। હા ભાઈ, આમાં ખર્ચો આવતો હશે ને? આ બધી કલર ને રેતી તો હાલો આપણે માન્ય કદાચ મળી જતો હશે, એમાં ખર્ચો આવતો હોય? અત્યારે આમાં કેટલા વેચો? 50 રૂપિયા? આ 400 માં છે, પણ 50 થી શરૂઆત થાય ને 5000 ટૂંકમાં 50 રૂપિયા થી લઈ અને 5000 સુધીની વસ્તુ આપણા સ્ટોલ ઉપર અત્યારે હાજર છે।
તો મિત્રો જેમ જેમ આપણે સરસ મેળામાં આગળ એન્ટર થતા જાય તેમ તેમ આપણને કઈક અવનવી સરસ મજાની વસ્તુ મળતી આવે. પણ અહીંયા તમે જોઈ શકો સરસ મજાનો 60 રૂપિયા પોરબંદર વાળાનો 18 નંબરનો સ્ટોલ છે. ત્યાં કઈક યુનિક એટલે કે અલગ રીતે આપણા જે ફૂલદાની કહેવાય આપણા ઘરમાં તમે જો છે કાંઈ ઘટે નહીં. લગભગ આ ફૂલદાની કેવી રીતના બની છે આપણને બહુ આઈડિયો નથી, પણ અહીંયા એક બેન છે એની થોડી ચાલો આપણે ઇન્ક્વાયરી કરીએ. તો મિત્રો અહીંયા આપણે બેન છે લગભગ હિન્દીમાં વાત કરે છે, તો આપણે એને હિન્દીમાં પૂછી લઈએ આના વિશે, કેમ કે આના વિશે આપણને ખબર નથી કેવી રીતના તૈયાર થાય છે, તૈયાર થવા પાછળ કેટલો ખર્ચ લાગે છે, કેટલા રૂપિયામાં અહીંયા વેચે છે. कैसे हो आप? बढ़िया. यहाँ पोरबंदर के मेले में लगभग ये आइटम जो आप लाई हो फूलदानी है क्या? ये जी ये लकड़ी से बना हुआ है फूल, लकड़ी से बना हुआ फूलदानी. हाँ, हस्तकला का है हस्तकला का. जी. इसको शोला वुड बोलते हैं. शोला पानी में होता है लकड़ी. लकड़ी. जी. उस लकड़ी को कटिंग करते हैं, बनाते हैं. ये भुट्टा है. ये लकड़ी का है. ये भुट्टा का है. भुट्टा जो आता है ना मकई मकई का. हाँ. मकई का बना हुआ है. વાહ ભાઈ વાહ. તો બેન વાત કરે છે કે મકાઈ ના આપણે નો પોતો હોય તમે જો એનું બનાવેલું છે. એટલે ટૂંકમાં આ બધી વસ્તુ છે ને પ્લાસ્ટિક નથી આમાં કા? नहीं प्लास्टिक नहीं, પ્લાસ્ટિક. सब लकड़ी का. એમ आने लगभग एक फूलदानी बनावવા પાછળ કેટલો ખર્ચ લાગતો હશે? एक स्टिक के हिसाब से देते हैं, जैसे एक 60 रुपए का देते हैं. एक स्टिक 60 रुपए का. इधर 20 रुपए का एक स्टिक है. ये सब 20-20 रुपए की स्टिक. ठीक नहीं, अगर ये मुझे पूरा चाहिए तो इसकी कीमत कितनी वो होगी? तो पब्लिक पे डिपेंड करता है कितने का बनाएंगे. अंदाज पे अंदाजा 500 550. ये कि ये फूलदानी आपको एक बनानी, इससे कितना टाइम लगेगा? आप घर पे बनाते घर पे बनाने- आप ही बनाते हो ना? नहीं, हम भी बनाते हैं, महिलाएं बनाती हैं. आपका ग्रुप होगा कभी ग्रुप घर पे महिलाएं बनाती है, सब और आसपास के लोगों को दे देती है बांट. इसलिए बनाते. हाँ भाई. तो बेने सरस मजानी વાત કરી, હિન્દીમાં વાત કરતા હતા કે આ જે ભાઈ વસ્તુ છે ભાઈ એ અલગ અલગ લાકડાની અથવા તો કઈક આપણે ન ઓલે એક શું કહેવાય લાકડાની વસ્તુ તમે જો. ये लीची का लीची क्या? लीची फल खाते हैं जो हम लोग, लीची લીચી. लीची फल का बना हुआ है. તો મિત્રો આ જો કઈક અલગ આઈટમ છે. બેન કહે કે લીચી છે, આપણે જે ફળ ખાઈએ ને, પણ શું છે આમ મને કઈ બહુ આઈડિયા નથી શું હશે. લાલ સેતુ નહીં ખાતા આપણે? સેતુડા. હા સેતુડા, આપણી ભાષામાં સેતુડા. એનું બનાવેલું છે, કલર કરી દીધો, પણ કેવું લાગે કેવું હે કાંઈ ઘટે નહીં. તો આ બધી વસ્તુ પોરબંદરના મેડમ આવી નવી આવી છે. હાલો હજી પણ આગળ જઈએ. इसको ये बैजंती जिसका माला बनता है, जो शुभ माना जाता है माला, मंदिरों पे माला बिकता है इसका, उस चीज का हमने फ्लावर बनाया है. ये बेन अलग अलग अपनी भाषा में बता रहे ये सब, लेकिन इसको हम बहुत पहचानते नहीं है. बैजंती का बैजंती. बैजंती, हाँ. बेजंती. बैजंती सब लोग जानते हैं. वाह वाह. बेजंती का बनाया हुआ, लेकिन ये बहुत अच्छा बढ़िया कांई घटे नहीं. આભાર. તો મિત્રો સરસ મેળામાં જે ડોમ ઉભું કર્યું છે આપણે પહેલા દિવસે પહેલા વિડીયોમાં જોયું હતું કે આ ડોમ ની અંદર કંઈક હશે, પણ એ સરસ મેળો ગોઠવો હોય, પણ ખાસ ગરમી એટલી બધી થાય છે ને, કેમ કે બહુ ભયાનક તડકો છે આજે પોરબંદર ની અંદર. પણ ખાસ સરસ મેળાની અંદર વધારે પડતી વસ્તુઓ શું છે ખબર? તમે જુઓ અહીં લેડીઝ એટલે કે મહિલાઓ માટે, બહેનો માટે લગભગ બહેનોની જ વસ્તુ છે. તમે જ્યાં નજર કરશો એ બહેનોની જ ખરીદી કરવાની છે. તો મારી ખાલી પોરબંદરની બહેનો હતો, આજુબાજુના ગામડાની બહેનો, જલ્દી સરસ મેળામાં પહોંચી જાવ. એવી સરસ મજાની આઈટમ આવી છે ને, વેચાય. ચલો પહોંચી જાવ. તો મિત્રો દર વર્ષે બધા મેળાઓની અંદર કંઈક ને કંઈક વિશેષ, કંઈક ને કંઈક નવીન અને કંઈક ને કંઈક અલગ વસ્તુ આવતી હોય છે. તો પોરબંદરના મેળાની અંદર આજે હજી પહેલો જ દિવસ છે અને સરસ મેળાની અંદર અહીંયા લગભગ સરસ મેળો 2025 સ્ટોલ નું નામ નથી, લગભગ અહીંયા હશે અરવલ્લી જિલ્લાનો સ્ટોલ છે. એ લોકો જો અહીંયા ઓરિજિનલ મોરપીસ છે કા ઓરિજિનલ. આપણે ખરેખર એક વસ્તુ આ જોયા જેવી છે કે ઓરિજિનલ મોરપીસ છે અને એમાંથી ડુપ્લિકેટ મોર બનાવ્યો છે. પણ ખાસ વસ્તુ શું છે ખબર? તો જો એના મોરપીસ છે, પછી આમ કાયદેસર આખો મોર જ બનાવ્યો છે, પણ કંઈક અલગ યુનિક વસ્તુ છે. આ વખતે મેળામાં શોભે એવી વસ્તુ છે. અને અહીંયા જે કઈ ભાઈ છે, કેમ છો? મજામાં? જય માતાજી. તમારું નામ? વિજય કુમાર ઓવાય. અરવલ્લી થી ને? અરવલ્લી. તો આ તમે જે કઈ વસ્તુ બનાવી છે તમે જ બનાવી છે? હા, મારા વાઈફ બનાવે. વાહ ભાઈ વાહ, સરસ વસ્તુ છે. અને આ વસ્તુ અત્યારે તમે અહીંયા કેટલા રૂપિયામાં વેચો છો? ઉદાહરણ તરીકે ચાલો અમારે મોર લેવો છે, તો આની કિંમત કેટલી? આમાં 1000 રૂપિયામાં મેં આપી દીધી. 1200 રૂપિયા 1000 માં આપી દે. જોડી એક જ જોડી? જોડી. હા, તો ખાસ જો આખી બહુ ખરેખર બહુ હાઈએસ્ટ ભાવ છે. પણ ભાવના હિસાબે શું છે કે હાથની મળ્યા છે. આ 750 750.
પણ આને તમે અત્યારે કીધું કે 1200 રૂપિયા ભાવ છે, તો આનો તમારે બનાવવા પાછળનો ખર્ચો કેટલો લાગે? બનાવવા પાછળ ફરતી એટલે આ મૂળનો બનાવતા 3 દિવસ નીકળી જાય. માણસોનું બધું તો થતી અંદર 3 દિવસની મજૂરી ગણવા જાય ને 200 રૂપિયા 600 રૂપિયા મજૂરી થઈ વાહ ભાઈ વાહ. એટલે ટૂંકમાં આને બનાવવામાં વાર બહુ લાગે છે, એના હિસાબે એટલો ભાવ છે. વાહ ભાઈ, ના મોર પીસ ને બધા ઓરિજિનલ જ વસ્તુ હોય ને બધું. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં. જો ભાઈ વાત કરી સરસ મજાની કે આપણે લાગે પણ 1200 રૂપિયાની જોડી હો, પણ કેમ કે આ બધી વસ્તુ બધી બનાવવામાં વાર લાગે એટલે ભાવ તો હોય ને. તો મિત્રો અહીંયા સરસ મેળામાં એક સુરતનો લગભગ 46 નંબરનો સ્ટોલ છે, એમાં લગભગ ગોળની આપણે 2 કે 4 કે 5 વસ્તુ ખાધી હશે, પણ અહીંયા તો જુઓ એટલી બધી ગોળની વસ્તુ વેચવા માટે રાખી, આપણો પણ મગજ કામ નથી કરતો. અને પાછી ખરેખર આયુર્વેદિક છે એવું ભાઈ કહેતા હતા. કેમ છો, મજામાં? હા, મજામાં છે. શું તમારું નામ? મારું નામ છે સુરેશભાઈ ચૌધરી. આપણે સુરત થી? હા, સુરત થી. આ ગોળની આઈટમ એટલી બધી છે, આ બધી આના વિશે કઈ કહેશો અમારા વ્યુઅર્સ ને? હા હા, જરૂર કહીશું આપણે. હા? આ એક આયુર્વેદિક ગોળ છે, દેશી ગોળ માંથી બનાવેલો. અહીંયા અમે ગોળ નો એક સ્ટોલ લઈને આવ્યા છીએ. હા હા. પબ્લિક ને શુદ્ધ અને આરોગ્યમય પ્રદાન થાય, રોગો ના આવે એના માટેનું આખું એક એટલે શું શું આમાં ફ્લેવર છે. 18 પ્રકારના ફ્લેવર, 18 પ્રકારના ફ્લેવર છે. બધી અલગ અલગ આઈટમ હશે ને? અલગ અલગ આઈટમ. બધામાં ઓરિજિનલ દેશી ગોળ હે? હા, દેશી ગોળ. વાહ ભાઈ, ટૂંકમાં આમ શરીરમાં કઈ નુકસાની કરે નહીં એ રીતનું. હા, શરીરમાં કોઈ પણ પ્રકારનું આનાથી નુકસાન થતું નથી. આમાં કેમિકલ નથી થતું. નહીં. અહીંયા આપણે બધા સખી મંડળના બહેનોથી તૈયાર કરેલું. સખી મંડળ ભાવતાલ શું હશે આનો? અંદર આ બધાનો અલગ 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 ભાવ છે. હા. આ એક પાટ ગોળ છે. હા. આ પાટ ગોળ ની અંદર 100 રૂપિયાની કિંમત છે હા હા. અને 1 કિલો નો એનું વજન આવે છે. લગભગ આ ભાઈ વાત કરે કે આ ગોળ છે ને આપણે અલગ અલગ ઘેરે લગભગ પ્લાસ્ટિકમાં આવતા હોય, પણ અહીંયા જો ખોખાની અંદર ગોળ છે અને 100 રૂપિયાનો કિલો. હા. જે બજારમાં ભાવ આનો વધારે હશે કે એનાથી ઓછું કે એવું કઈ બજાર ભાવ કરતા કે? ના, લગભગ મીડિયમ ભાવ દે છે. Medium ભાવ. બજારમાં લગભગ 80 ની આજુબાજુ ચાલે છે. વાહ. પણ અમે એક અલગથી પ્રોડક્ટ આપીએ છીએ. મિત્રો અહીંયા આપણને ભાઈએ સરસ મજાની વાત કરી કે ડાયાબિટીસ હોય, આપણને કોઈને ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય તો એ લગભગ મીઠી કે ગોળ કે એ વસ્તુ ન ખાતા હોય, પણ અહીંયા નૈસર્ગિક અને દેશી ગોળ છે. હા, બિલકુલ દેશી ગોળ. આના વિશે કયો ને જરાક. હા, આ એક સ્પેશિયલ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બધાને ઘણો બધો રોગ થતા હોય, એમાં ખાસ કરીને ડાયાબિટીસ નો બોર્ડર આજકાલ લોકોને થાય છે, એટલે સ્પેશિયલ અમે લોકો એક ડાયાબિટીસ માટે એક ગોળ તૈયાર કરેલો છે આયુર્વેદિક. તો આનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય છે અને કન્ટિન્યુ લેવામાં આવે 4-5 મહિના તો કમ્પ્લીટ બંધ થઈ જાય. બંધ થઈ. તો મિત્રો ભાઈએ સરસ મજાની વાત કરી કે જો આપણને ડાયાબિટીસ હોય અને જો મીઠું ખાવાનું મન થાય તો શું કરવું? તો અહીંયા સરસ મજાનો દેશી ગોળ અને લખેલું જ છે ગણેશ ગોળ ડાયાબિટીસ ખાવાનું ગોળ. તો યાર તમને ડાયાબિટીસ હોય ને જો મીઠું ખાવાનું મન થતું હોય તો પહોંચી જાય પોરબંદરના મેળામાં. ને કેટલા નંબરનો સ્ટોલ છે? 46 નંબરનો સ્ટોલ છે. ત્યાંથી પરચેસ કરી લો. અડધો કિલો. હા, એમાં 1 કિલો આવે. કિલોનું પેકિંગ છે ને 250 રૂપિયા ભાવ છે. હા, બિલકુલ. તો જલ્દી વહેલા તો પહેલા પહોંચી જાઓ, લિમિટેડ સ્ટોકમાં હે, જો કાંઈ ઘટે નહીં. તો મિત્રો અહીંયા સરસ મેળાની અંદર અલગ અલગ પ્રકારના બધા સ્ટોલ છે. તો આપણે પેલા સ્ટોલની વિઝિટ કરીએ કે જે છે રાધે મહિલા જૂથ જામનગર. 36 નંબરનો જે સ્ટોલ છે એની અંદર શું છે ખબર? જો આવી કંઈક હાથ બનાવટની દોરાની અથવા મોતીની અથવા કાપડની જે કંઈ વસ્તુ છે એ અહીંયા લગભગ 100 પીસમાં વેચવા માટે રાખી છે. હજી આજે પહેલો દિવસ છે અને પહેલા દિવસે જ આપણે આ બધું જોવું પડે, કેમ કે નકર બધી આ વસ્તુ વેચાઈ છે. પણ અહીંયા માજી છે. કેમ છો માજી? મજામાં? જામનગરથી આ બધી વસ્તુ તમે બનાવો છો? વાહ ભાઈ ક્યાંથી છો? હાજી, જામનગર થી આવો ને તમે? અહીંયા બોર્ડમાં નામ લખેલું છે. આ બધી વસ્તુ તમે જે બનાવો છો બધી વસ્તુ હાથે બનાવો છો? હા. ટૂંકમાં અંદાજે એક વસ્તુના કેવો ભાવ છે કે અલગ અલગ ભાવ છે? અલગ અલગ ભાવ છે. હા, તો એમ સમજો ને કે આમાં લગભગ તમારે કેટલો ટાઈમ લાગ્યો આ બધી વસ્તુ બનાવવામાં? 2 વાર લાગી ને? એટલે પહેલેથી તૈયાર જ હોય કે ઘરે ઉતારો કે એવું કે કાયમ માટે હશે ને? વાહ ભાઈ. એટલે આની પેલા તમારું ક્યાંક હશે ને વેચવાનું કે ઘરે કે? હે? ટૂંકમાં આ પેઢી દર પેઢી વહી આવે. વાહ ભાઈ. તો આ તમે જે કઈ પ્રોડક્ટ બનાવો, ઉદાહરણ તરીકે આ જે આપણે ગોતરાળો કહેવાય ને આપણી ભાષામાં, આ બનાવવામાં કેટલો ટાઈમ લાગ્યો? મહિનોથી નીકળી ગયો. ને આ અત્યારે વેચવો કેટલામાં?
1200 અને આની પાછળનો બનાવવાનો કઈ ખર્ચો આવતો હોય છે ને કેટલો ખર્ચો આવે તો મેં માજી સરસ મજાની વાત કરી છે કે બધી આ ઝીણી ઝીણી વસ્તુ કહેવાય તો ઝીણી ઝીણી વસ્તુને બનાવવામાં વાર બહુ લાગે એટલે એનો ભાવે એટલો હોય ને તો ખરેખર જ આ બધી વસ્તુ છે એ આવી તો ઘણી બધી મેળાની અંદર વસ્તુ છે